મમ્મી તું ચિંતા ન કર, હું આમની યાર વાત કરું છું અને ઈ બે ભાઈને સમજાવશે. ઈ છે ને બે ભાઈઓને સમજાવશે ને એટલે ઈ સમજી જશે બે ભાઈઓ ને. તું કઈ ચિંતા ન કરતી. અને હવે હું ફોન મૂકું છું. હો, કોનો ફોન હતો? મારી બાનો ફોન હતો. અને હવે એવું છે કે બે ભાઈઓ છે ને અલગ અલગ રહેવા લઈ ગયા છે. એમાં બાને રાખવામાં છે ને બે ના પાડે છે. નાનો એમ કે છે કે મોટા ભાઈ રાખે ને એને હું ખાધા ખોરાકી આપી દઈશ. હવે મોટા ભાઈ એમ કે છે મારે ટેમ ન હોય એટલે હવે હું નહીં રાખું, નાના ભાઈને કયો રાખે. અને બાને તો હુડી વચ્ચે હોપારી થઈ છે, શું કરું? હવે બાને એકેય ભાઈ રાખવા તૈયાર નથી. હવે હું કઈ એવું હાલે કઈ? તો હું બે ભાઈઓને તમે સમજાવો, તમે એને કયો કે બે માંથી એકને તો રાખવા જ પડશે બાને. તો હું શું લાવ સમજાવું? તમે એના મોટા બનેવી નથી, તમારે ફરજમાં ન આવે બેવીને સમજાવવાનું? એ બાને નથી રાખતો તારા કહેવાથી, તો હું તારા બે ભાઈઓને હું લઈને કહેવા જાઉં? તારા ભાઈ જે કહેશ ને એ સાચું જ કહેશે. જે રીતે તે કીધું તું કે અમારે બહાર જવાનું હોય, અમારે કામ આવી જાય તો અમે ન રાખી શકીએ, અમે ખાતા ખોલીને પૈસા આપી દઈએ, એમ તારા ભાઈએ એમ કીધું હોય કે અમારે બહાર જવાનું હોય, અમારે કામ હોય તો અમે ખાતા ખોરાકીના પૈસા આપી દઈશું. એમાં ખોટું શું કીધું તારા ભાઈએ? જે રીતે તે કીધું ને કે અમારી આગળ ટાઈમ નથી, અમે સમય નથી, અમારી આગળ અમારે કામ હોય, એ રીતે મોટા ભાઈએ એમ કહી દીધું કે અમારી આગળ સમય નથી. એને પાર્ટી બાર્ટીમાં જવું હોય કે ફરવા જવું હોય એટલે બાને નોય રાખે. એમાં કઈ મોટી વાત નથી. જેમ આપણે થાય છે ને એમ એને થાય છે. હવે આમાં કરવાનું હું એ તને ખબર છે? શું કરવાનું? તમારામાં છે કેવું કે નાનો ભાઈ રાખવા તૈયાર નથી, મોટો ભાઈ રાખવા તૈયાર નથી, એટલે તમારે છે ને વૃદ્ધાશ્રમમાં બાને મૂકી આવવાનું. એવું થોડું કરાતું હોય? એવું જ હોય ને. કે જ્યાં ના પાડી દીધી હતી બાને રાખવાની ને આપણે મોટા ભાઈના ઘરે મૂકી આવ્યા હતા, આ તો મોટા ભાઈએ રાખ્યા ને મોટા ભાઈ ન રાખ્યા હોત ને તો બાને વૃદ્ધાશ્રમમાં જ મૂકવા જવું પડે. સાંભળો ને, હવે મારી ભૂલ થઈ ગઈ છે, મને માફ કરી દો. હવે આપણે છે ને કાલ બાને લઈ આવશું અને હું જ રાખીશ બાને, આપણે રાખશું એને એની સેવા કરશું. તમે એક હવે મારું એક કામ કરો ને, બે ભાઈઓને સમજાવો ને મારી બાને રાખીએ એકાદા ભાઈ. ને પોતાના ઉપર આવે ને, પોતાના ઘરની ઉપર આવે ને ત્યારે જ બધી ખબર પડે. બીજાને જોઈને કોઈની કાંઈ અસર ન થાય. તું શું કહેતી હતી કે અમારે ફરવા જવાનું હોય, ભાભીયારે બ્યુટી પાર્લરમાં જવાનું હોય ત્યારે તને બહાર નડતા હતા? તમારી વાત સાચી છે. મારી બા ઉપર આવ્યું ને એટલે મને હવે ખબર પડવા મને ખબર નથી. કરી દઈશ તારા બાને ફોન ને તારા ભાઈઓને બેયને હું સમજાવી દઈશ. તું કઈ ચિંતા ન કરતી. ને તુંય તે કાલ સવારે છે ને બાને ફોન કરીને કહી દેજે કે હું તમને કાલે લેવા આવું. કાલ હું વહેલા ઉઠી જઈશ ને તૈયાર થઈ જાય પછી આપણે બે છે ને આપણે બાને લઈ આવશું આપણા ઘરે. સારું, હું હમણાં કરું છું ફોન. હા.